આટલા કલ્પ આવે ત્યાં બધાના મૃત્યુ થઈ જાય, એના બધા અંશો નાશ પામે, આપણે નાશ નથી પામતા. આપણે કેવલ કરતા નાંસી. આ વાત અહીંયા તમને દેખાડવા માટે આ ધંધો કર્યો મેં. એટલે તારું હારબલ તો જુઓ. તું બીજા ઘર માંગે છો, ભિખારી થઈને આટા મારે છો, એ કે તને આ નથી ખબર પડતી. આ વાત કરવાને પરમ ગુરુ કલ્પે એકવાર આવે કે તું જેનો ભક્ત થયો છો, તું મારો ભક્ત થવાને બદલે મારા કૃતનો ભક્ત થઈ ગયો. મારા કૃતની અંદર તને એવી મજા આવી ગઈ કે તું મારી ભક્તિ ભૂલીને કૃતની ભક્તિમાં રાજદી મંડ્યો પડે. હમણાં જીવનભાઈ મને કહેતા હતા કે અમે ટીવી શરૂ કરો નહીં, કે એટલે કોઈક અહીંયા જળ ચડાવે ને કોઈ અહીંયા દૂધ ચડાવે નહીં, કે કોઈ છે અહીંયા સોમનાથમાં એટલા આટા મારે ને કેટલાય છે એ કાશી વિશ્વમાં નાથની અંદર દેખાય નહીં, કે પાર નથી એટલા બધા એ કે તમો ગુણની આરાધના કરે. આ શરીરમાં રહેલા તમો ગુણના અંશને તમે મોટો કરો છો. આ શરીરમાં રહેલા રજોગુણના અંશને તમે મોટો કરો છો. આ શરીરમાં રહેલા સત્વગુણના અંશને તમે મોટો કરો છો. આને પોષણ આપો છો તો આપણે પોતે તો ભૂખ્યા રહીએ છીએ. આપણે સંવાર કરીએ છીએ એમ કે છે. આપણે એમ અત્યારે એમાં નથી જઈ, પણ હું કહેવા હું માંગુ છું એને તમે સમજો. એને કીધું વિનાર બલ કે અંશ અલોકિત કરતા સેતી ઉપજણ કે જો ઘટ મઠ વિકાસ નભવિના અંશ નહીં ત્યો અણ કે. તું બીજા કોઈનો અંશ નથી કે. એક ઘડો હોય, એની અંદર એક માટીનું ગ્લાસ બનાવેલો હોય, તો માટીના ગ્લાસને જે ઘડામાં મૂક્યો હોય, તો માટીના ગ્લાસની અંદરનું આકાશ, ઘડાની અંદરનું આકાશ, અને જે રૂમમાં મૂક્યો એ રૂમનું આકાશ, પછી રૂમને તમે જે ગામમાં હોય એનું આકાશ, એ ગામ જે જિલ્લામાં હોય એનું આકાશ, એ જિલ્લો જે રાજ્યમાં હોય એ આકાશ. એમ તમે છે એ આ જિલ્લો ઓલા જે રાજ્ય છે એ રાજ્ય જે દેશમાં હોય એનું આકાશ, અને આ પૃથ્વીનું આકાશ, એમ કરીને મહાન આકાશ છે એનો ક્યારેય નાશ નથી થતો. આ બધા આકાશો નાશ થઈ જાય પણ છતાંય નાશ નથી પામતા. એ રીતે આકાશ તો એવું ને એવું રહેશે. એમ હે હંસ, તું આ બધા કલ્પનો નાશ થઈ જાય તો મારો જે કલ્પ છે એમાં તારો નાશ નથી થતો, ત્યાં સુધી તું રહેશો. કે એવું વીત મેં તારામાં ભર્યું છે. સામાન્ય અંશને વાત કરે છે. તું ક્યાં ખોવાઈ ગયો? કે આટલી સમૃદ્ધિ આપ્યા પછી ભીખ જ માંગે છો અને કૃતના દેવતાઓ આગળ જે મેં તને એને સહાય માટે તને આપ્યા છે, તને એ સહાય કરે એ માટે, અને તારાથી જીવે છે. આ બધા અંશો કોનાથી જીવે છે? તો કે કેવલ કર્તાના અંશની સજાણ જાણથી અને ચૈતન્યતાથી બાકીના બધા અંશો જીવે છે. તું એમાંથી જાણ ઉપાડી લે ને તો આ એકે અંશ જીવતા ન રહે. પણ તને તારી ખબર હોવી જોઈએ. તું તારા વિષયમાં તું જાણતો થઈ ગયો એટલે જગતના આ બધાની અંદર તને બધા ભગવાન કહેવા મળશે. એમાંય ફસાતો નહીં કે પાછો તને સિદ્ધિ એની મેળે આવી જશે, રિદ્ધિ આવી જશે, તને ગોઠવા મળશે. એક જગ્યાએ તો પરમ ગુરુએ લખ્યું છે કે તું આ સ્થિતિમાં જ્યારે મારી બાજુ આવીશ ત્યારે તારા આંગણે કે બ્રહ્મા વિષ્ણુ ને શંકર આદ્ય શક્તિ ને નિરંજન એનું રાજ્ય લઈને તારી સેવામાં હાજર થશે. તો એ કે તું એને તણખલું ગણીને એને છોડી દીજે, એની હામું પણ નહીં જોતો. આટલી વાત કરી. કોને કરી? આ જે કેવલ કર્તાના અંશ છે, જે અંકુરો પકવે છે, જેને વિત આપવામાં આવ્યું છે, એને માટે કરી છે. આ બીજા અંશોને નથી ખવડાવવાનું. આપણે જે પોષણ કોને આપવી, આરત કોને આપવી, આપણે પ્રેમ કોને કરી, ભક્તિ કોની કરી? કે આ જે કલ્પ, આ બધા જે નાશ પામવા વાળા છે એના અંશોની છે. એની પાછળ આપણે ખેંચાઈએ છીએ. જેમ ગાયની પાછળ એનો ગોવાળિયો ખેંચાય એમ અત્યારે આપણે ખેંચાણા છીએ. નકર ગોવાળિયો જ્યાં ગાય લઈ જાય ત્યાં ગાય જ આવી જોઈએ. આ તો ઊંધું થઈ ગયું. કેવલ કર્તાના અંશને આવી ભૂલ પડી. ભૂલ સુધારવા માટે પરમ વિશેષ અંશને આ બાજુ આવવું પડ્યું. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. Viga,
कृष्ण स्वामी महाराज हेमंत करुणा सागर भगवान नरवीर सागर महाराज महान तपस्वी रघुराम महाराज परमहंस सुखानंद जी महाराज श्री विष्णुदास जी महाराज श्री शांतिदास जी महाराज श्री शीतलदास जी महाराज श्री अविचल दास जी महाराज सर्व संतन की सर्व देवन की कैवल्य धाम की दुर्गाजी शास्त्रापुरी की अयम पंथ की ज्ञान संप्रदाय की भारत की पंचम दसम वेद की जगम स्थान की घटवाचन प्रारंभ समय का વીજ આજે તારીખ 29/7/2025 મંગળવાર ગ્રંથ વાંચન રાત્રે 9 વાગે મંદિરે અદ્વૈતા અદ્વૈત નર્વે ચિંતામણી ગ્રંથ અંગ પહેલું અને ચોપાઈ 20થી શરૂ કરીશું. આપણે 20મી ચોપાઈથી ચાલુ કરીએ છીએ. हेमंत करुणा नहीं सोई પઠાવત તાઈ નહીં નરણિત સોઈ કહે અરણેસર સકરત પાસ રહાઈ નેતિ કહણ કો લોપ હવિત ભવ કરતા પઠાવત શ્રીમંત કરુણાસાગર ભગવાન અહીંયા કહે છે કે નહીં નરણિત સોઈ કહે અરણેશ્વર, જેનો આ બાજુ નિર્ણય નથી થઈ શક્યો, જેની સમજણ આ બાજુથી લઈ થઈ ગઈ છે, એવો ન નિર્ણય કરી શકાય એવો નેતિપદની જે નેતિપદની વાત છે એ અરુણેશ્વર એટલે પરમ ગુરુ કહે છે કે નહીં નરણિત સોઈ કહે અરણેશ્વર, જેનો નિર્ણય અહીંયા નથી થઈ શકતો. ઘણી વખત આપણે દવાખાને જઈને તો આપણને કયો રોગ થયો છે એનો નિર્ણય ન થાય.
કે તમને શું થયું છે આપણે નક્કી ન કરી શકીએ, ડૉક્ટરે નક્કી ન કરી શકે, લેબોરેટરીવાળાએ નક્કી ન કરી શકે. એટલે ક્યારેક એવું બને કે અહીંથી મુંબઈ જવું પડે એનો નિર્ણય કરાવવા માટે કે આ વસ્તુ મને શું થયું છે જે મને તકલીફ થાય છે. એટલે એનો નિર્ણય થાય તો એને ખબર પડે કે આના માટે આ દવા છે અથવા આના માટે આ ઓપરેશન છે. તો મુંબઈ જવું પડે. ક્યારેક મુંબઈ પણ એનું ન થાય તો જે પોગી શકે એ લોકો અમેરિકા પણ જાય, બેંગ્લોર જવું પડે ઘણા વિષયમાં, ઘણા વખત તો મદ્રાસ જવું પડે. અમુક વિષયો એવા હોય કે એના ડૉક્ટર સ્પેશિયાલિસ્ટ ત્યાં જ હોય. એટલે એના ડૉક્ટર ભલે ગમે એટલા મોટા હોય છતાંય એમ કે આના વિશે અમે કોઈ નિર્ણય કરી શકતા નથી. એટલે આનો નિર્ણય કરવા માટે અમે તમને ચિઠ્ઠી લખી આપીએ છીએ કે આ જગ્યાએ તમે જાઓ તો એનો નિર્ણય થાય, તમારે એનું નિદાન કરાવવું પડે ત્યાં. એટલે પરમ ગુરુ જે અહીંયા આવે છે એ જે અહીંયા આટલા સમય સુધી યુગે યુગે કેટલા યુગ વયા જાય છતાંય જે મૂળ કરતા કોણ છે, આ જગતની રચના કોની કરી છે, એવા મૂળ કરતા સકર્તા પતિ કૈવલ કરતા કોણ છે, એનો પ્રજામાં અને સામાન્ય અંશને નિર્ણય રહેતો નથી. વિશેષ અંશો પણ એમાં ભૂલા પડેલા હોય છે. ત્યારે નહીં નરણિત સોઈ કહે અરુણેશ્વર, જે કૈવલ કરતાની પાસે જે પરમ વિશેષ અંશ હતા, બે અંશોની વાત કરી હતી આપણે ઉભય અંશની, એમાં જે બે અંશો હતા એમાંથી એક અંશ તો પસારામાં આવી ગયા. અને પસારામાં જ્યારે આવ્યા ત્યારે પસારાની અંદર જ્યારે આવ્યા ત્યારે પોતાના સ્વરૂપની અંદર એટલો ભાગ ખાંડો પડ્યો, અધૂરપ રહી. એની જેટલું બહાર આપી દીધું એટલો અધૂરપ થઈ ગયો. હું 1000 રૂપિયા લઈને ખીચામાં નીકળો અને કોઈને 100 રૂપિયા આપી દીધા એટલે હું 100 રૂપિયા અધૂરો થઈ ગયો. એવી રીતે જ્યારે એની પ્રકૃતિની સાથે એટલે ખગાકાર શૂન્યની જે પ્રકૃતિ ઉત્પન્ન થયેલી એની સાથે જ્યારે સંયોગ કર્યો ત્યારે એટલો ભાગ ખાંડો થઈ ગયો. એટલે પરમ વિશેષ અંશમાંથી એ પોતે વિશેષ અંશમાં આવી ગયા. પેલી જે ડિગ્રી હતી ને એની આગળ એ ગુમાવી બેઠા. આ વાત અહીંયા સમજવા જોઈએ. હવે કોણ રહ્યા? એક જ રહ્યા કે જે કેવલ કરતાની ભાળ કરાવી શકે. પોતાનું સાચું સ્વરૂપ કોણ છે, કોણ આપણે છીએ, આપણે કોના અંશ છીએ, સાચા અંશ. તો એની ઓળખાણ કરવા માટે એક જ અંશ હતા આવે એ પરમ ગુરુની કૈવલ કરતાની પાસે હતા. એ કે તો કે નહીં નરણિત સોઈ કહે અરણેશ્વર, એને કહેવા માટે સકરત પાસ રહાઈ. એ કેવી રીતે હું કામ કહી શકે છે? પાછો બીજો પ્રશ્ન થયો કે નિર્ણય જે વસ્તુનો નથી થતો એ નિર્ણય એ કેમ કરી શકે છે? કે જે ડૉક્ટરો અહીંના હતા સુરતના એ નિર્ણય ન કરી શક્યા નહોતા તો મુંબઈવાળા ડૉક્ટર કેમ કરી શકે છે? તો એની આગળ વિશેષ ડિગ્રી છે, એની સંશોધન કર્યું છે, એ વિદેશમાં ભણેલા છે અને જુદી રીતે એની સ્પેશિયાલિટી લીધી છે, એટલા માટે એ એનો નિર્ણય કરી શકે છે. તો એ કે તો પરમગુરુ આ નિર્ણય કેમ કરી શકે? સકરત પાસ રહાઈ, કેવલ કરતાની પાસે હતા એટલે એ નિર્ણય કરી શકે. જો કેવલ કરતાથી જુદા થયા હોય તો નિર્ણય ન કરી શકે. તે કે કેવલ કરતાની સાથે એકમેક હતા. કેવલ કરતાની પોતે બે ભાગ નહોતા એટલે એવું એક જગ્યાએ કીધું શાખા હોય એટલે ડાળી અને પેઢ, એની જે થડ છે એ બે જુદા નથી. કે એટલે પરમગુરુ આ નિર્ણય કેમ કરી શકે છે? તો કે સકરત પાસ રહાઈ, કેવલ કરતાની પાસે રહેતા હતા એટલા માટે. નેતિ કહણ કો લોપ હવિત ભવ, જે નેતિપદ હતું એના ઉપર પરનેતિપદ છે આમ તો કૈવલ કરતાનું. જો આ નેતિપદનો લોપ થઈ જાય છે, કરતા પઠાવત તાઈ, જ્યારે કર્તાને આ અંશો હાવ ભૂલા પડી જાય છે કે હું કોણ છું એનો નિર્ણય જ નથી કરી શકતા. દેહ ભાવની અંદર જ રહેશે, જીવ ભાવમાં જ રહેશે, એને એનાથી વધારેની કંઈ ખબર જ નથી પડતી. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું એની દસ જ નથી ઉઠતી. ત્યારે કરતા પઠાવત તાઈ, આ જ્યારે આવી સ્થિતિ જ્યારે સામાન્ય અંશોમાં થાય છે ત્યારે કરતા એને અહીંયા આ બાજુ મોકલે છે. એટલે આ એક નિર્ણય કર્યો બહુ જ્યારે કોઈ તોફાન થઈ જાય, વાવાઝોડું આવી જાય, પ્લેગ આવી ગયો અહીંયા, ત્યારે છે એ ઉપરથી રાવને અહીંયા મૂકવામાં આવ્યા કે સુરતને હવે તમે ચોખ્ખું કરો. કે સુરતની અંદર પ્લેગ આવ્યો છે, કેટલા લોકો માંદા પડ્યા છે, જે પૂર આવ્યું એનું જે અનાજ બધું બગડી ગયું હોય એ બધા રોડ ઉપર ઠલ્યું છે, ગાદલા ગોદડા એ બધું, એટલે અનેક પ્રકારના બેક્ટેરિયા જીવાતો થઈ છે, લોકો માંદું પડી ગયું છે અને માણસો મરી ગયા છે. આ વેડ રોડ ઉપર ઘણા લોકો મરી ગયા ત્યારે 94માં. તો ત્યારે છે એ વિશેષ કોકને મોકલવા પડે એટલે દિલ્હીથી છે એ રાવને મોકલ્યા. SR રાવ આવ્યા અહીંયા કમિશનર તરીકે અને એની મદદ માટે પાછા એવા લોકોને મોકલે મદદ માટે
એટલે જગદીશને ત્યારે અહીંયા હતા, બીજા કલેક્ટરો હોતે અહીંયા હતા, કમિશનરો અહીંયા હતા, પોલીસ કમિશનરો અહીંયા હતા, અને સુરત ઉપર જ બધા એનું ધ્યાન કેન્દ્રિત થયું હતું કે આ બધું સુધરે. હવે અહીંયા કીધું છે કે એ નાની એવી ભૂલ હતી. અહીંયા તો આપણે બધા જ અત્યારે ભૂલા પડી ગયા. હું કોણ છું એનો નિર્ણય જ નથી થતો, સરનામું જ નથી આપણું સરનામું નથી, કોઈને આગળ પોતાનું સરનામું નથી. શરીરનું સરનામું છે. હમણાં કહેવાનું તો તરત જ તે મોહલ્લો બતાવશે, ઘર નંબર બતાવશે, ઉમરા ગામ બતાવશે, સુરત શહેર બતાવશે, એમાં આ જગ્યા આવ્યું છે એ હોતી બતાવશે. લોકેશન જ શેર કરશે. તમારું લોકેશન કર્યું કોઈને શેર? શરીરનું લોકેશન બધાય શેર કરે, લાઈવ લોકેશન. અત્યારે આપણું લાઈવ લોકેશન કોઈને ખબર, આપને નથી ખબર તો બીજાને કોને ખબર હોય? તો કે એવી રીતે જ્યારે ભૂલા પડી ગયા છે અંશો, ત્યારે કર્તા છે એને મોકલે છે. જે પદને બ્રહ્માએ નેતિ પોકારી છે તે પદનો નિર્ણય નહીં થતા આ ભવમાં જ્યારે લોપ થઈ જાય છે, ત્યારે કર્તાની હજુરમાં રહેલા અરુણેશ અંશને કર્તા મોકલે છે. તે નેતિ પદના ગુપ્ત ભાવને પ્રકાશિત કરે છે. શું કરે છે? એ જે નેતિ પદનો જે ગુપ્ત ભાવ છે એને પ્રકાશિત કરે છે. એટલે ગુપ્ત ભાવ એટલે કોણ? તો કે તું પોતે. તને હજી જડ્યો નથી ને તું, એટલે હવે તું હજી ગોતે છો જે બધી વસ્તુ, એનો આ બધો ભોગવટો કરનાર કોણ છે? આંખ ભોગવે છે, કાન ભોગવે છે, જીભ ભોગવે છે. આ બધાનો ભોગવટો કરનાર હું પોતે છું, એને હું ભૂલી જાઉં છું. અસ્મિ લાગે છે. એટલે જે મારી આ ભૂલ પડી એ ગુપ્ત ભાવ, હું કેવો છું આ ઘાટ વિશે ગુપ્ત, એટલો બધો ગુપ્ત છું તમે બધી જ વસ્તુ તમારી બધી બતાવી શકશો. મેં એકવાર કીધું હતું, તમે શરીરમાંથી બધા અંગો તમે બતાવી શકો. આ અંગૂઠો જમણા હાથનો છે, આ ડાબા હાથનો અંગૂઠો છે, આ વચલી આંગળી છે, આ ટચલી આંગળી છે, એવું બધું બતાવી કે આ હથેળી છે, આ પુષ્ઠભાગ છે, આ કોણી છે, જેટલા અંગો બહાર દેખાય એ બધાય બતાવી કે. પછી અંદરનું હતી લોહી ક્યારેક નીકળે તો બતાવીએ કે આ લોહી નીકળ્યું છે, વાળ નીકળેલા દેખાય, ચીપડા નીકળ્યા હોય એ દેખાય, મેલ નીકળ્યો એ દેખાય, છેડા નીકળ્યા હોય એ દેખાય, શરીરમાંથી થૂક નીકળ્યો એ મળ મૂત્ર બધું બહાર જે જે નીકળે છે એ બધું દેખાય, ને અંદર રહેલું છે એ હોતી દેખાય. ડૉક્ટર ઓપરેશન કરે તો કિડની, લીવર ને ફેફસા, આંતરડા ને એ બધું જ દેખાય, અંદર મગજ હોતી, પણ એમાં હું ન દેખાવ. એટલે કીધું એવો ગુપ્ત પ્રકાશિત કરે. આપણે કેવા છીએ? તે કે ગુપ્ત ભાવ. આપણો ભાવ કેવો છે? ગુપ્ત ભાવ. અને ગુપ્ત ભાવે કરીને આ ઘાટને ચલાવી છે. તો હું ગુપ્ત ભાવે ક્યાં રહ્યો છું? એટલે કીધું કે તમે આપણે ભગવાનના દર્શન કરવા આવી મંદિરમાં, તો ભગવાન ક્યાં બેઠા હોય? તો કે ગર્ભગૃહમાં. આમ બહાર ન હોય કે એનો ગર્ભગૃહ હોય, એની અંદર ભગવાન બેઠા હોય, એટલે એને ગર્ભગૃહ કીધું. કે ગર્ભ એટલે ઊંડું, ગર્ભિત, ગુપ્ત, રહસ્યવાળું, આ બધા એના સમાનાર્થી શબ્દ છે. તો કે એવો ગુપ્ત ભાવ પ્રકાશિત કરે છે કે તું જ્યાં બેઠો છું ત્યાં હું તને બતાવું. તું કોણ છો, તારા લક્ષણો કેવા છે, તારા ગુણ કેવા છે, તને કેવી રીતે ઓળખી શકાય છે એ વાત કરે છે. અને આપણા કરતા કેવા છે એ ભાવ જે હતો એ નેતિપદનો ભાવ જ્યારે ભૂલાઈ ગયો, ત્યારે ગુપ્ત ભાવને પ્રકાશિત કરવા માટે પરમ ગુરુ છે એ કેવલ કર્તાની હજુરમાં એની પાસે રહેતા હતા, એકમેક રહેતા હતા. એનો જે બીજો ભાવ હતો એ આ બાજુ ભાવ થઈને આવ્યો. એ ગુપ્ત ભાવને પ્રદર્શિત કરવા એ જે મહદ સુજાણ જાણ રૂપ અંશ હતા એ આ બાજુ આવ્યા. કોના કયા કયા અંશોને તારવા? તો કે સામાન્ય અંશ અને વિશેષ અંશોને જ્ઞાન આપવા માટે. વિશેષ અંશોને ક્યારે જ્ઞાન આપ્યું? જ્યારે નિરંજન ધામથી છે એ અહીંયા સુધી આવ્યા, પૃથ્વીલોક સુધી, ત્યાં સુધી બધા જ વિશેષ અંશોને જ્ઞાન આપ્યું. એની પૃથ્વીલોકમાં આવ્યા ત્યારે સામાન્ય અંશોને જ્ઞાન આપ્યું. બધા જ આગળના બધા જ વિશેષ હતા. નિરંજન હતા, આદ્યશક્તિ હતા, ગૌલોકમાં રહેવાવાળા હતા, બ્રહ્મા વિષ્ણુ ને શંકર વિશેષ અંશો હતા. એમ કરતાં કરતાં છે એ પછી ઋષિ મંડળમાં આવ્યા, તારામંડળમાં આવ્યા, સૂર્ય, ચંદ્ર, શુક્ર, આ બધાને મળ્યા. તે બધા વિશેષ અંશો હતા. એ ભૂલા પડ્યા હતા. આપણે જેમ ભૂલા પડ્યા તો એ પણ ભૂલા પડી ગયેલા કે હું કોણ છું એનો નિર્ણય થતો નહોતો. શેષનાગની વાત કરી, પાતાળમાં ગયા. હે શેષી કે તમે જાણ્યું કે રરંકાર મંત્ર શું છે? એના ઉપર ઓમકાર છે, એના ઉપર સોહંકાર છે, એના ઉપર કરતા કેવલ પોતે બેઠા છે. એ દરેક વાત એને કરી ત્યારે ખબર પડી કે ઓહો, ત્યારે એને તરત પગે લાગ્યા. એ પોતાની બાજુમાં બેહાર્યા અને પોતે શિષ્ય બન્યા. શેષ હોતી જેની આ પૃથ્વી પોતાની માથા ઉપર ઊંચકી છે, એવા શેષને જે શિષ્ય બનાવે એવા પરમ ગુરુનું જ્ઞાન કેવું છે? આવી રીતે કરીને કીધું. સામાન્યની વાત નથી કરી,
સામાન્ય આપને તો એની બહુ બધું આપી દીધું છે, બધી જ કીધું. તમને તો હું તરત જ લઈ લઈશ કે પ્રમાણ આરત જો તમે કરશો, પ્રમાણ ભક્તિ કરશો તો નુક્તો કરીને નિવારી લઈ શકે. નુક્તો એટલે યુક્તિ કરીને તમને તો બહાર કાઢી શકીશ. એટલે વિશેષણસો નહીં તે એવું થાય ને કે જલ્દી મારે છે એ પરમ ગુરુને પ્રાપ્ત કરવા છે ને મારે અંશે થવું છે, તો વિશેષણસોને પાછું પૃથ્વી ઉપર આવવાનું, એને સામાન્ય થવાનું, તો પરમ ગુરુ જલ્દી લઈ લે. કારણ કે અનામત આપને જ આપી છે. મેં કાલે કીધું ને એમ આ આપને જ વ્યવસ્થા કરી છે કે તમારા માટે આ છૂટ આપું છું આ વખતે. આગળ 21મી ચોપાઈ. સહી પણ અવતાર આજલ્યો ઉભય વિશેષો એક જ્વાલ કે રહિત અગ્ન પુણ્ય એક સહિત પરમેશુ આ 21મી ચોપાઈ. એની પહેલાં જે મેં આ 20મી ચોપાઈ માટે લખ્યું છે એની વાત કરું તો 20મી ચોપાઈમાં જેનો પરિચય આપવામાં આવ્યો છે એ પરમ વિશેષંશ છે. હવે 21મી ચોપાઈની અંદર જેનો પરિચય આપવામાં આવે છે એ વિશેષંશ છે. જો ચોપાઈની અંદર પેલો આગળ નિર્ણય કોને કર્યો કે જે અંશ અહીંયા પઠાવે છે આ બાજુ આવે છે ભવમાં કરતા કેવલ અને અંશની ઓળખાણ કરાવે છે એનું નામ છે પરમ વિશેષ અંશ. તો 20મી ચોપાઈ પરમ વિશેષંશ માટે છે, 21મી ચોપાઈ શરૂ થઈ એ વિશેષંશ માટે છે. પહેલાં જે પરમ વિશેષના બે ભાગ હતા, બે પરમ વિશેષંશ હતા અને વિશેષંશના બે પ્રકાર છે. એટલે બે પ્રકાર. હવે વિશેષંશની વાત કરે છે કે વિશેષંશના ગુણ કેવા હતા. પરમ વિશેષના તો ગુણ કહી દીધા કે એક છે એ અરુણેશ રહેશે ને એક પસારામાં આવે છે. પસારામાં આવે છે એ ખંડિત થાય છે એટલે એ વિશેષંશની અંદર આવી જાય છે. તો એની શક્તિ આ બધા વિશેષંશો કરતાં બહુ મોટી, સામાન્ય નહીં. આપણે જઈએ ઊંટ હેઠું બેસી જાય તો બકરી કરતાં ઊંચું હોય. આપણે રણ પ્રદેશમાં ગયા હોય અને બકરીને બહુ અભિમાન આવે ને કે આ ઊંટ છે એ બેસી જાય ને તો હું એની કરતાં ઊંચું દેખાવ, પણ બકરી ઊંચી ના દેખાય. ઊંટ હેઠું બેસી જાય ને તોય ઊંટ બકરી કરતાં તો ઊંચું જ હોય. એમ આ એટલો મોટો વિશેષંશ હતા, પરમ વિશેષંશ હતા. એમાંથી સંસર્ગ કરે અને આ જગતની રચનામાં નીચે આવે તો આ જગતમાં ક્રતમાં ઉત્પન્ન થયેલા જે હતા એના કરતાંથી ઊંચા જ હોય એમ. એટલે એને પણ માન તો આપવું જ પડે એવું હતું. એટલે એવા બે ઉભય અંશો ઉત્પન્ન કર્યા, બે અંશો પરમ વિશેષંશ ઉત્પન્ન કર્યા. હવે એ 20મી ચોપાઈમાં એની વાત પૂરી કરે છે અને પછી 21મી ચોપાઈમાં શરૂઆત કરે છે કે હવે હું તમને જે વિશેષંશો કહું છું એ કેવા છે. કે તેવી જ રીતે અવતારાદિ વિશેષંશો બે પ્રકારના છે. એક જ્વાળા સિવાયના અગ્નિ જેવા અને બીજા જ્વાળાવાળા અગ્નિ જેવા. હવે વિશેષની બે વાત કરી. વિશેષમાં બે કેવી રીતે કર્યા તો એને કીધું તેસહી પણ અવતાર આધેલ્યો. જે 10 અવતાર થાય છે ને, મત્સ્ય કચ્છ વરા નૃસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ અને કલ્કી, આ 10 અવતાર જે થાય છે એ પણ વિશેષંશ છે. કે પછી કે આમાં વિશેષંશોમાં ફરક શું છે એટલે એવું કીધું જે વિશેષંશો બે પ્રકારના થાય છે. કે એક જ્વાલા સહિત અને એક જ્વાલા રહિત. હવે જ્વાલા સહિત ને જ્વાલા રહિત એવી કઈ રીતે સમજાય એટલે આગળ એક જગ્યાએ પાછું આ વાત છે એ પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુની અંદર કહેવામાં આવેલી છે કે એની અંદર આ બે અંશો જે વિશેષ હતા એને બતાવવામાં આવ્યા. તો કે જ્વાલા સહિત છે એ કેવા છે અને જ્વાલા રહિત છે એ કેવા છે. તો એના માટે અહીંયા વાત કરી. બે પ્રકારના જે અંશો છે તેવી જ રીતે વિશેષ અંશો પણ બે પ્રકારના છે. જ્વાલા સહિત જ્વાલા રહિત ને જ્વાલા સહિત છે એ કેવો છે કે એની અંદર તાપ થાય છે, એમાં તમને તાપ અગ્નિ જ્યોત દેખાય છે. અને જે સામાન્ય છે જ્વાલા રહિત છે એ કેવો છે દેતવા રૂપે.
એમાં તમને અગ્નિનો ભડકો ન દેખાય, પણ એ જે દેતવા હોય ને આપણા, એ એમને અગ્નિ ન દેખાય તોય ગરમ હોય. હવે અહીંયા કીધું કે જે જ્વાલા સહિત છે એ કેવા છે, તો કે એ પ્રકૃતિના સંગ કરે છે. એને કોઈની કોઈ પત્ની છે અને જ્વાલા રહિત છે, એ પ્રકૃતિનો સંગ કરતા નથી. એટલે પહેલો જ અર્થ એવો થયો કે જ્વાલા સહિત છે એ આદ્ય શક્તિનો સંગ કર્યો, અને જ્વાલા રહિત છે એ અહીંયા કીધું છે પરમેશુ, એટલે એ નિરંજનનો સંગ એની કર્યો. એટલે બેયનો સંગ અલગ અલગ થઈ ગયો, જ્વાલા સહિત અને જ્વાલા રહિત. એવી રીતે અહીંયા બે સંગ કર્યા. હવે અહીંયા આગળ બીજી વાત કરી કે તમે જેને જ્વાલા સહિત કહો છો એ કેવા, તો કે જ્વાલામાં તમે જ્યારે ઘી નાખો, અગ્નિ હળગેલો હોય એમાં ઘી નાખો ને તો અગ્નિ વધારે એને ખાવા દોડે. આપણે યજ્ઞ કરતા હોય ને તો તમે જોજો, કોઈ યજ્ઞ કર્યો હોય તો એમાં તમે જે તલ, ઘી, તેલીય તત્વ નાખો ને એટલે એ અગ્નિ વધારે પ્રજ્વલિત થાય. અને જે જ્વાલા રહિત છે, જે દેતવાદ છે, એના ઉપર તમે ઘી નાખો ને એટલે થોડીક વારમાં ધુમાડો થવા મળે અને એ ઠંડા પડવા મળે. એની અગ્નિ છે એ ઓછી થઈ જાય, પણ પહેલાંની તો વધારે થાય. એટલે આવી રીતે બે પ્રકારના અંશો પરમ વિશેષ અંશોની અંદર પણ પરમ ગુરુએ નક્કી કર્યા. હવે ત્રીજા અંશની વાત આવશે, ચોપાઈ 22. સુનિયો સમનસ કોઈ, ઉત્તમ મધ્યમ કરણી કરન સે, ऊंच नीच सब होई, और कहत सामान्य सुनियो समनस कोई, उत्तम मध्यम करणी करन से, ऊंच नीच सब होई. અહીંયા કહે છે, હવે સામાન્ય અંશોની હકીકત કહું છું, તે સર્વ મનુષ્યો ધ્યાન રાખી સાંભળો. ઉત્તમ કર્મ અને મધ્યમ કર્મ કરવાના કારણે સર્વ ઊંચ નીચ થાય છે. સામાન્ય અંશો કેવા છે, તો કે એની અંદર એની કરણી કરે છે, એને કર્મ કરવા પડે છે, એના કર્મ પર એ જેવા કરે છે એવું એનું પરિણામ એને ભોગવવાનું આવે છે. એટલે અહીં કહે છે એની બે વાત કરી, ઉત્તમ અને મધ્યમ કરણી કરે છે. એટલે ત્રીજું આપણે ગોતવાનું, બે બતાવે ને એટલે ત્રીજું આપણે ગોતવાનું કે આ છે એ પિતા છે ને આ માતા છે, એમ કહી દીધું એટલે કોના છે તો કે બાળક કંઈ કહેવું પડે, તો ત્રીજું ગોતવાનું. એ રમવા ગયું છે ક્યાંક. આ માતા પિતા છે એટલે ત્રીજું કયું તો કે ઉત્તમ અને મધ્યમ કીધું, તમે કનિષ્ક કર્મ કરે એની વાત તો કરી નહીં. એટલે એ કંઈ તમારે ગોતવાનું. અંશોને જાગૃત કરવા માટે પરમગુરુ આવી રચના કરે ગ્રંથમાં. એટલે એને કીધું ઉત્તમ મધ્યમ કરણી કરણ છે, ઊંચ નીચ સબ હોય. હવે એમાં જે ઊંચ નીચ કહી દીધું, પણ ઉત્તમ અને મધ્યમ કીધું, તો નીચા કર્મ કરે છે એ નીચની આરે જોડાય, ઉત્તમ આરે જોડાય. તો મધ્યમ કર્મની એક વાત બાકી રહેવા દઈ, એટલે મધ્યમ એટલે મનુષ્ય. હવે ત્રણ વાત આપણે કરીએ. ઉચ્ચ એટલે જે અહીંયા કર્મ કરે સામાન્ય અંશો, એ ઊંચા કર્મ કરે તો એને છે એ આગળના જન્મની અંદર કોઈ રાજા થાય, કોઈ છે એ મોટો સંત થાય, લોકો એને માનતા હોય એવા, કોઈ ઋષિ થાય, અને એનાથી દેવતાઓ થાય, સ્વર્ગ, પછી બીજા સૂર્યલોક, ચંદ્રલોક, ઉપરના જે લોક છે જે સુખ સમૃદ્ધિવાળા છે, સતલોક, તપલોક, બ્રહ્મપુરી, વૈકુંઠ, ગૌલોક, આ બધાની અંદર એ પ્રવેશ કરે ઉત્તમ કર્મ કરે તો. હવે મધ્યમ કર્મ કરે તો શું થાય તો કે મનુષ્ય પાછો થાય. મધ્યમવાળાને મધ્યમ કર્મે મનુષ્ય થાય, સમજાણું? ફરીથી ત્યારે એને કીધું આ પછી બાકીના જે હલકા કર્મ કરે, જે નીચ લખ્યું છે, એટલે એને કીધું કનિષ્ક કર્મ કરે, એ નીચી યોનિમાં જાય, એ 84 યોનિની અંદર પછી થપેડા ખાય. એટલે પછી એના માટે બીજી ખાણો બનાવી. મનુષ્ય સિવાયના બાકીના જે 83,99,999
એ જે યોનિ છે એમાં ઉત્તમવાળી છે એને છોડી અને બાકીની નીચ યોનિની અંદર એ જાય. તો મનુષ્ય વચ્ચે છે, ઉપર દેવતાઓ છે અને નીચે આ બધા પશુ પક્ષી જીવ જંતુ માત્ર વનસ્પતિ સહિત બધા છે. આવા 3 ભાગ અંશોએ એમાં પ્રવેશ કરવાના કર્યા. હવે વિચાર કરો, ત્રણેય અંશોની એની ખાસિયત બતાવી. પરમ વિશેષ અંશો 2 પ્રકારના, એક અરુણેશ પોતે કૈવલકર્તાની બાજુમાં રહ્યા અને એક પસારામાં આવ્યા. મધ્યમ જે બીજા અંશો વિશેષ અંશો બતાવ્યા એમાં એક જ્વાલા સહિત અને એક જ્વાલા રહિત, એવી રીતે 2 બતાવ્યા. અને ત્રીજા સામાન્ય અંશોને એને કીધું કર્મની અંદર ગોથા ખાય છે. સામાન્ય અંશો એટલે સામાન્ય અંશો કર્મમાં ગોથા ખાય છે. એટલે આ અંશો છે એ ઉપરથી ઉત્પન્ન થઈને આવેલા એ વિશેષ અંશો છે. પછી અહીંયા હારીકરણી કરીને જે વિશેષ પ્રાપ્ત કર્યું હોય ઉપરના લોક, એ પણ વિશેષ અંશો થાય. જે રીતે પરમ વિશેષ અંશની અંદરથી જેની એક વિશેષ અંશ થઈ ગયા, એમ સામાન્ય અંશમાંથી જો કોઈ સારા કર્મ કરે ને તો વિશેષ અંશ થઈ શકે. મારી વાત સમજાય છે? જેમ આ દરવાજામાંથી અંદર જવાય તો આ દરવાજામાંથી જ બહાર આવાય. એવી રીતે કીધું કે પરમ વિશેષાંશ જે 2 હતા એમાંથી એક છે એ પસારામાં આવ્યા એટલે વિશેષાંશ થઈ ગયા. તો સામાન્ય અંશ પણ વિશેષાંશ કર્મના કારણે થઈ શકે. એના સારા કર્મ કરે તો, નીચે ના કરે તો હજી અધોગતિ થાય. પછી તો જડતા એટલી આવી જાય કે વાત પૂછોમાં. સારા પશુ પક્ષીમાં જતો હોય એના બદલે પછી કીટ પતંગમાં આવી જાય, કીટ પતંગમાંથી પાછો નીચે આવી જાય તો વનસ્પતિમાં, હારી વનસ્પતિમાં આવે અને છેલ્લે થોર થઈ જાય, બાવળ થઈ જાય, કાંટાળા, અને એનાથી નીચે આવે એટલે જળ ધૂળ થઈ જાય. આ પૃથ્વી જેવી જળ છે એવા જડતા ધારણ કરી લે ત્યાં સુધી આવે અંશોની ગતિ. આપણે અત્યારે અંશો શરીર ઘાટે થઈ ગયા છે તો હજી નીચે ઉતરી જઈએ. આપણે બિલાડીને એમ જ સમજે, બિલાડીમાં જે અંશ છે કે હું બિલાડી જ છું. કૂતરાની અંદર જે અંશ છે એ એવું સમજે છે કે હું કૂતરો જ છું. અંશને ભાન રહ્યું નથી કારણ કે નીચે આવી ગયા. એવી રીતે સામાન્ય અંશ એટલે 3 પ્રકારના અંશોની વાત પરમ ગુરુએ જુદી જુદી રીતે કરી અને એને સમજાવી. આ ગ્રંથ વાંચી ત્યારે આવી રીતે જુદું પાડશું તો ખબર પડશે કે હું કોણ છું. હવે સામાન્ય અંશની વાત કરીએ. પછી અહીંયા કીધું સામાન્ય અંશ કેવા છે કે, એટલે કે, અને હવે હું કહું છું કે સામાન્ય અંશની વાત સાંભળો. અહીં હું કીધું ઓર કહત સામાન્ય અંશ કી. હવે હું તમને સામાન્ય અંશની વાત કરું. શૂન્યો સમન સકોઈ. જો તમે બધા સામાન્ય અંશ હોય કે, એટલે તમે મન આપીને સાંભળજો. તમારી વાત કરું છું. વિશેષ અંશોની હું ન્યા કરી આવ્યો અને પરમહંસ અમે 2 હતા એટલે એના માટે વાત નથી કરતો. એટલે આપણે અહીંયા બીજામાં કેમ ન કીધું સમનથી સાંભળજો? પરમ ગુરુ દરેક વાત કરતા હોય ને એનો અર્થ સમજવાનો. એની અહીંયા આટલા બધાની વાત કરીને ક્યાંય ન કીધું તમે સમન એટલે બરાબર મન આપીને સુનિયો સાંભળજો. સકોઈ બધા જ જેટલા બેઠા એટલા. તમારે મનને છે ઘરે નહીં જવા દેતા. અત્યારે બીજી કોઈ વાતમાં નહીં જવા દેતા. બગાસ આવતા કે ઘડીક આઘું હોય જાય એમ કહેવાનું. કેમ કે પરમ ગુરુ અહીંયા કહે છે સુનિયો સમન સકોઈ. એ તમે મન આપીને સાંભળજો મારી વાત. તમારી વાત કરવા આવ્યો છું કે આ સામાન્ય અંશને કહે છે. ઉત્તમ મધ્યમ કરણીકરણ છે. જો તમને કહું છું તમે ઉત્તમ કરશો કરણી તો ઉત્તમ લોક પ્રાપ્ત કરશો, મધ્યમ કરશો તો મનુષ્ય થશો, અને નીચ હલકા કર્મ તમારાથી થઈ જશે તો નીચ યોની પ્રાપ્ત થશે. આવી રીતે આપને સાંભળવાનું કીધું. આટલી વાત સાંભળવાનું કીધું. તમારા કર્મ કેવા હોવા જોઈએ? એટલે કીધું સત્સંગમાં આવવું, એટલે એને કીધું કે ગ્રંથ વાંચવો, એટલે કીધું કે સારા કર્મ કરવા, ઉત્સવ અહીંયા ઉજવાતા હોય એની અંદર ધ્યાન આપવું, આ ભજન કીર્તન થતા હોય તો એ સાંભળવા અને યાદ રાખવા, એનો અર્થ કરવો, આવું બધું આપણે કર્મ કરવાનું. તમે બરાબર સાંભળજો. આ બધા તમારે કર્મ કરવા. કોઈને દાન દક્ષિણા આપવી, આપણે પોગી કી તો કોઈની સેવા કરવી, માતા પિતાની સેવા કરવી, છોકરાને બરાબર સાચવવા. આપણે ધ્યાન ન દઈએ ને તો છોકરા કેટલાય શ્લોકો બોલતા થઈ જાય. આપણે બોલાવવાના હોય આમ ચોપાયો અને શ્લોકો બોલતા થઈ જાય શેરીમાં છોકરાઓ વારે. એટલે એ બીજું બધું બોલતા થાય એટલે એનું ધ્યાન રાખવું આપણી જવાબદારી છે. આ બધી કોઈ સાધુ સંત આવ્યા હોય મંદિરે તો એની આગળ ઘડીક બેસવું, એની આગળ જ્ઞાનની વાતો થતી હોય તો સાંભળવી, એને આપણે પોગી એકી એવી સહાયતા કરવી, નાનું કંઈક કપડું લઈ દઈએ, બીજું ત્રીજું. એનાથી શું થાય? તમારું કર્મ શુદ્ધ થાય. અહીંયા કીધું છે કોને સુનિયો સમન સકોઈ. તમને તમારી વાત કરું એટલે તમે બરાબર સાંભળજો. આપણે રોગ લાગો પડ્યો હોય
અને આપણે ડૉક્ટર કહેતા હોય ને ધ્યાન બીજી બાજુ દઈએ આપણે, અને આપણે કાંઈ રોગની અરે કોઈને કાંઈ સંબંધ નથી, એ ધ્યાન દેતો હોય તો કંઈ એને થોડું સારું થવાનું છે? રોગ તો આપણે થયો છે. એટલે ઓલા વિશેષણને નથી કહેતા, પરમ વિશેષણને નથી કહેતા, આપણે રોગી છીએ, ભવ રોગી. એટલે આપને કહે છે તું બરાબર સાંભળજે, હું તને કરી આપું છું, દવા આપું છું, તારે આ ખાવું આ ન ખાવું. તને શરદી બહુ થઈ ને હમણાં, બહુ ચોકલેટ ને બધું નહીં ખાતો ને આઈસ્ક્રીમ નહીં ખાતો, અને આ તને એસિડિટીની ફરિયાદ છે ને તો તીખું તળેલું બંધ કર. ડાયાબિટીસ વધી જાય તો ગળું ખાવાનું બંધ કર. એ આપણે કહે છે અહીંયા. આ 3 વાત એની કરી અહીંયા કે જો તારે કર્મ કરીશ એ પ્રમાણે તને ફળ મળશે. આ સામાન્ય અંશને કહે છે. આ સામાન્ય વાત કરે છે. વિશેષ વાત તો એમ કરશે આગળ જઈને કે તું મારા ચરણમાં હોય એટલે આ બધી માથાકૂટ મૂક. આગળ જઈને તો એવું જ કહેવાના છે. પણ અહીંયા કીધું તું સમને સાંભળ, બીજા એકેયમાં કીધું નથી તું ધ્યાન દઈને સાંભળ એમ. આટલા બધા ગયા ને અંશોના, એમાં ન કીધું તારી વાત આવે તો ધ્યાન દે, કે જેનો વારો આવે ને ડૉક્ટર દર્દીનો એને ધ્યાન દેવાનું છે. વારો જે દર્દીને તપાસતા હોય છે ડૉક્ટર, બાકીના 10 બેઠા છે, એના માટે કંઈ એને ધ્યાન નથી દેવાનું. કોક એને બેઠા હોય ને તો કોઈક છાપું વાંચતા હોય, કોકને મેગેઝિન પીડ્યું વાંચતા હોય, કોઈક ફોન કરતા હોય. પણ જ્યારે જેનો વારો આવે એને ફોને મૂકી દેવાનો, મેગેઝિન મૂકી દેવાનું અને છાપું મૂકી દેવાનું, એને બરાબર મન દઈને સાંભળવાનું. તારો વારો આવ્યો શીખે. એટલે કીધું ઓર કહત સામાન્ય અંશ કી સુનિયો સમન સકોઈ, ઉત્તમ મધ્યમ કરણીકરણ સે ઉચ્ચ નીચ સબ હોય. એટલે કીધું હે સામાન્ય અંશો, હવે સામાન્ય અંશની હકીકત કહું છું, તે સર્વ મનુષ્ય ધ્યાન રાખી, ધ્યાન આપીને સાંભળો. ઉત્તમ કર્મ અને મધ્યમ કર્મ કરવાના કારણે સર્વ ઊંચ નીચ થાય છે. મેં 3 વાર સમજાવ્યું તમને આ વાત. કદાચ એકવાર તમે કંઈક બહાર આટો મારવા ગયા હોય ને તો એકવાર ભૂલાય ને, એટલે પછી 3જી વાર હોતી આ વાત મૂકી. કોઈને એમ કીધું ને બહાર જાય એટલે પછી રમતમાં હોય ને છોકરો કે તું 1 કિલો મગ, 3 કિલો ચણા અને 2 કિલો છે એ દાળ લાવજે એમ. તો એ જો 2-3 વાર તમે કહો ને તો એના મગજમાં રહી જાય. નકર દાળ છે એ 3 કિલો લાવે, ચણા છે એ પાછું 1 કિલો લાવે, એટલે જુદું જુદું બધું થઈ જાય એમાં, એને ખબર ના રહે. પછી આપણે ખીજાઈ, પહેલાં ધ્યાન દેતો હતો એટલે આપને કહે છે અહીંયા ધ્યાન દીજો. સમજાણું? એમ જ કહે છે અહીંયા કે તમે ધ્યાન દીજો. આપણે જેમ છોકરાને કહીને એમ જ કહે છે. ઘણા તો પછી શું થાય કે આ ચા લેતા આવજો કે ઘરે આવો ત્યારે સાંજે, તો 3 દિવસ એ પછી 3 દિવસ કામમાં હોય ને તો ભૂલી જાય. પછી એને ચમચી નખાવે ખીચામાં, ચમચી નાખો કે ખીચામાં. આ ચમચી કાંઈકનું કાંઈક લેવા જાવ ને એટલે યાદ આવશે કે ખીચામાંથી. એટલે ચમચીના કારણે ચા યાદ રહે. પરમગુરુ અહીંયા એવું કહે છે, મેં તમને જે કીધું એ તમને અહીંયા એ રીતે કહું છું કે તમને ધ્યાન દેવા માટે આ ચમચી આપને નખાવી છે ખીચામાં, કે જો આ કર્મ કરશો તો આ થશે કે. એટલે અહીંયા આ જાગૃત રાખવા કરે છે. માણસ ચા લાવવાનું ભૂલી જાય ને, એને જાગૃત રાખવો પડે એટલે ચમચી નાખી. ચમચી યાદ રહે એટલે ચા લઈ જશે સાંજે. એમ કહે છે કે સુનિયો સમન સકોઈ, આ વાત હું તમને જે કરું છું એ તમને કામની છે. 23મું यही त्रिय वेश अंश की उत्पन्न. મેં તમને જે આગળ કીધા એ 3 પ્રકારના અંશો મેં ઉત્પન્ન કર્યા. કરતા કેમાંથી ઉત્પન્ન કર્યા એને એમ કીધું. આ તમે કેમાંથી બનાવો છો કે તમે મધ ક્યાંથી લાવો છો કે ડાળી ઉપર મધ પૂડો છે એમાંથી. તમે છે એ આ શેરડીનો રસ ક્યાંથી લાવ્યા હતા કે શેરડી ખેતરમાં છે એમાંથી શેરડી કાપીને સિસોડામાંથી અમે કાઢીને આ રસ લાવ્યા. તો કે તમે આ શ્રીખંડ ક્યાંથી લાવ્યા તો કે અમે ડેરીમાંથી લાવ્યા. એમ એનું સ્થાન હોય કે આ તમે ક્યાંથી ઉત્પન્ન કર્યા. તમે માખણ ક્યાંથી કાઢ્યું તો કે દહીંને વલોવીને કાઢ્યું. તો કે આ 3 અંશો તમે ઉત્પન્ન કર્યા ક્યાંથી એમ કીધું. ઉત્પન્ન અંશો નથી કર્યા, અંશો ખાલી કઈ રીતે ઉત્પન્ન કર્યા છે એને જોવાનું છે.
ઉત્પન્ન થાય તો નાશ થાય. એટલે એના જે અંતર્વૃત્તિના અંશો હતા એને એમાંથી પોતાનામાંથી જુદા કર્યા. કેનાથી કર્યા જુદા? શુદ્ધ સંકલ્પથી. કઈ વસ્તુ હતી એની આગળ? કે એહિત્રીય વેશ અંશ કી ઉત્પન્ન. ત્રણેય અંશની વાત કરી દીધી, ત્રણેયના સંસ્કાર બતાવી દીધા, ત્રણેયના ગુણ બતાવી દીધા. કેમાંથી ઉત્પન્ન કર્યા? તો કે આ કર્તાના શુદ્ધ સંકલ્પ રૂપી જે ખાણ છે એની અંદરથી ઉત્પન્ન કર્યા. હીરા ક્યાંથી નીકળે છે? તો કે ખાણમાંથી. મધ ક્યાંથી નીકળે છે? તો કે મધપુડામાંથી. ગુંદર ક્યાંથી નીકળે છે? તો કે લીમડો અને બાવળને થડમાંથી, ચામડીમાંથી નીકળે છે. એવી રીતે કીધું દૂધ ક્યાંથી નીકળે છે? તો કે ગાયના, ભેંસના એના આંચળમાંથી નીકળે છે. એવી રીતે બધાની જે જગ્યા છે તો કે આ કઈ રીતે તમે ઉત્પન્ન કર્યા, કઈ પદ્ધતિથી અને કઈ જગ્યાએથી? તો એને કીધું શુદ્ધ સંકલ્પથી મેં આ અંશોને મારી અંદરથી ઉત્પન્ન કર્યા. ત્રણેય પ્રકારના. એટલે કેવા છે અંશો? શુદ્ધ સંકલ્પથી જે પોતાની અંદરથી ઉત્પન્ન કરે એ પોતાના જેવા છે, ચેતન. એને વિચાર આવે છે, એ બધું આચરણ કરી શકે છે, એ નવું સપનું બનાવી શકે છે. ઊંઘમાં એ બધા જ વસ્તુ બનાવે છે. આ અંશની એવી સત્તા છે. એમાં એને ઉપજણનો એક અંશ આપેલો છે. તો ઊંઘની અંદર અનેક પ્રકારની વસ્તુ બનાવે. ઊંઘમાં આખું જગત બનાવે આ અંશ આપણી અંદર જે છે. અને આ જે ઉપજણનો અંશ છે એ જગત બનાવે. આ મૂળ અંશ છે એ આપણે મકાન ને એવું બધું બનાવીએ. તો આ વસ્તુ સમજવાની છે કે આ બે વચ્ચેનો તફાવત જ્યારે એ સમય આવશે ત્યારે હું કહીશ કે ઉપજણનો અંશ અને કૈવલ કર્તાનો અંશ એ કોણ કોણ છે. એની વાત પંચમ સુષમ વેદમાં વ્યવસ્થિત રીતે ચોખવટથી કરવામાં આવી છે. એને અત્યારે હું અહીંયા નથી લેતો, પણ તમને કહું છું. પરમ પસાર ભરિત હવિતવ વિત. પછી એની શું કીધું? પછી આ ઉત્પન્ન તો કર્યા, પણ એમાં શું ભર્યું? એની પરમ પસાર ભરિતવ સહિત વિત. એમાં પરમ પસારાનું વિત ભરી દીધું. કેતે મુદત કલ્પ કી. ક્યાં સુધી હાલશે? તો કે કલ્પ સુધી. આ જે અંશમાં જે વિત ભરેલું છે, જેના અંદરથી અંકુર પકવશે એવી જે જાણ ભરેલી છે એ ક્યાં સુધી હાલશે? તો કે કલ્પભર સુધી. આ કલ્પ કયો સમજવાનો? તો એને કીધું આ બ્રહ્માનો દિવસ છે એ નહીં હો. આ કલ્પ શુદ્ધ સંકલ્પનો પહેલો દિવસ છે ઈ, અને છેલ્લો દિવસ શુદ્ધ સંકલ્પનો રહેશે ત્યાં સુધી ચાલશે. બ્રહ્માનો કલ્પ નહીં. દરેક તત્વને એના પ્રમાણે એનો કલ્પ હોય છે. એટલે બ્રહ્મા છે એ રજોગુણી છે, એનો કલ્પ આપણે કાલે વાત થઈ તો એક કલ્પ 4 અબજ 32 કરોડ વર્ષનો, અને એનો રાત અને દિવસ ભેગા કરો જુગલ કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષનો થાય. હવે અહીંયા કીધું કે આ કલ્પો હોતી એવા ગજબના છે કે, તો એ કે એ તો રજોગુણના અંશનો કલ્પ છે. તો એને કીધું તો પછી એક કલ્પ વિષ્ણુનો કલ્પ કેવો? આ તો તમે કીધું એ કે 8 અબજ 64 કરોડ વર્ષનો જે કલ્પ છે એ સ્થૂળ દેહનો છે. તો સૂક્ષ્મ દેહનો કલ્પ કયો છે કે? એટલે એના માટે એની પછી અહીં કીધું છે કે એનો કલ્પ ક્યાં સુધી છે. થોડીક વાત વાંચી લો, પછી એને આપણે સમજાવવાની આવશે ત્યારે સમજાવીશ. વિષ્ણુનો એક કલ્પ એટલે એક કલ્પમાં 1000 બ્રહ્મા મૃત્યુ પામે એટલો વિષ્ણુનો સંકલ્પનો દિવસ કહેવાય. 1000 બ્રહ્મા મૃત્યુ પામે એટલો વિષ્ણુનો દિવસ છે. ક્યાં લખ્યું છે આ? તો કે વિશ્વ બ્રહ્મ વિધ્વંસ નિધિ ગ્રંથ સિદ્ધાંત 46 ચોપાઈ 21 થી 33 પાના નંબર 572 થી લઈને 574 લખ્યું છે કે ભાઈ આ વાત જે હું કરું છું તો આ કલ્પ બ્રહ્માનો એક દિવસ, તમારો જેમ એક દિવસ છે. તો વિષ્ણુનો કલ્પ છે એનું ઉંમર કીધી 3. એને એવું કીધું વિષ્ણુનો જે કલ્પ, વિષ્ણુનો જે એક દિવસ છે એની વાત અહીંયા કરી કે એક બ્રહ્માનું આયુષ 3 શંકુ 1 મહાપદ્મ 1 પદ્મ 0 ખર્વ અને 4 નિખર્વ વર્ષ છે. એને ગુણ્યા 1000 કરીએ ત્યારે પહેલાનો 3 મધ્યાય 1 અંત્યા 1 જલાધિ શંકુ 0 શંકુ અને 4 પદ્મ એ વિષ્ણુનો એક દિવસ થાય. એ એનો સંકલ્પ, એનો કલ્પ. એવી રીતે શંકરનો એક કલ્પ છે. એને અહીંયા કેવો હોય તો 10 શંખ
એક શંખ, એક મહાઅસોહીની, 9 અસોહીની, 4 મહાધૂન, 4 ધૂન, 4 મહાપદ્મ, શંકરનો એક કલ્પ થાય. આ બધી વાતો એટલે કરું છું કે તમારો કોઈ અંત નથી. આ બાકી બધાય જે બ્રહ્મા, વિષ્ણુ, શંકર, આદ્યશક્તિ અને નિરંજનના જે અંશો છે એનો એટલો કાળ છે. પણ કીધું કે જે મારો અંશ છે એને કોઈ કાળ લાગતો નથી કે. એટલે એની આમાં તે સિદ્ધાંત 46માં 19મી ચોપાઈમાં કીધું, વિનાર બલ કે અંશ અલોકિત કરતા સેતી ઉપજણ કે. તમને કોઈ આરબલ નથી લાગતો કે જે મારો અંશ છે એને મારો કલ્પ લાગે છે કે જે મેં ઉત્પન્ન. એ કોઈ દિવસ આ બધા કલ્પમાં બ્રહ્મા મરે ત્યારે નથી મરતો, વિષ્ણુ મરે ત્યારે નથી મરતો, શંકર મરે ત્યારે નથી મરતો, આદ્યશક્તિનો નાશ થાય ત્યારે નથી નાશ થતો એનો, નિરંજન પુરુષનો નાશ બ્રહ્મની અંદર થાય ત્યારે એનો નાશ નથી થતો. આ અંશ તો હંમેશા ઉગરતો જાય છે. એવા આપણે છીએ. એના માટે મેં તમને આ વાત કરી કે એનો કલ્પ, આપણો કલ્પને જે આ બાજુ બ્રહ્માનો કલ્પ અને કૈવલ કર્તાનો કલ્પ, ત્યાં એ કૈવલ કર્તાના કલ્પ સુધી ચાલે એટલું વિત આપને આપી દીધું. હું કે તારું આખી જિંદગી તું નિરાતે ખાઈ પીએ કે એટલી બાપાએ સમૃદ્ધિ આપી દીધી કે આ તને જા આટલા બંગલા, આટલો બેંક બેલેન્સ, આટલું સોનું, આટલા હીરા, એટલી ગાડી અને એટલું વ્યાજ આવ્યા કરે દર મહિને, એટલી હું તને વ્યવસ્થા કરી દઉં છું. તો આંશને કેટલી વ્યવસ્થા કરી દીધી કે કલ્પભર સુધી તને ખાવાનું ન ખૂટે એટલો સ્વાદવાળું ખાવાનું એ તને આપું છું. પછી તું આ કલ્પભર સુધી તારો શ્વાસ નો ઓછો થાય, તું જે શરીર લે ને શ્વાસ મળ્યા કરે એટલો તને પવન આપી દઉં છું. ભૂમિના બધા સાધનો આપ્યા અન્નમય, પછી જળ એટલું આપી દઉં, તારે જીભથી પીવાય એટલું પી, બધા જ પ્રકારના સ્વાદ ભરીને આપું છું. અનેક પ્રકારના અવાજો સાંભળી શકે એટલા અવાજો ઉત્પન્ન કરું છું, એ ખૂટે નહીં એટલા. અને તને છે એ આ બધાને પકવવાનું વિત આપું છું, અંકુરો પકવવાનું. અંશને હું વિત આપ્યું કે તું અંકુર પકવી એકે. આ જે અંકુર પકવે છે કોણ પકવે છે? અંશ. અંશ દ્રષ્ટિ કરે છે સહસ્ત્રદળ કમળ ઉપર. એમાં જમણી બાજુના જે 500 પાખડી છે એમાં નરના અંકુરો પાકે, પુરુષ તત્વના. અને ડાબી બાજુની જે ઈડાનાડી છે અહીં 500 પાખડીની અંદર સ્ત્રીના અંકુર પાકે. પણ પકવે કોણ? તો કે અંશ. આ વિત આપ્યું એને. જો અહીંયા લખ્યું છે, પરમ પસાર ભરિત સહિતમ વિત કે તે મુદત કલ્પકી. હું કીધું કે પરમ પસારાની અંદર તને મેં એવું વિત આપ્યું છે કે તારી અંદરથી અંકુરો ઉત્પન્ન થયા જ કરશે. અને એ અંકુરો ઉત્પન્ન કરવાની તને કળા આપું છું. અને આ કળાના કારણે છે એ અંકુર ઉત્પન્ન થાય. જો અહીંયા અંકુર ઉત્પન્ન થાય તો જ સંતાન ઉત્પન્ન થાય. અંકુરમાંથી સંતાન આપણાય થાય ને પશુ પક્ષીનાય થાય. તો અંકુર ઉત્પન્ન કરવાનું વિત એ આ અંશને, ત્રણેય અંશને આપેલું છે. જો કીધું પાછું, એહિત્રીએ વેશ અંશ કી ઉત્પન્ન કરતા શુદ્ધ સંકલ્પ કી પરમ પસાર ભરિત સહિતમ વિત. પરમ પસારામાં આ વિત ન ખૂટે એવું તારી અંદર મેં વિત ભરી દીધું છે. આપણી દ્રષ્ટિ ખૂટે છે કે આજે બહુ જોઈ લીધું ને તો હવે દ્રષ્ટિ કાલે છે એ ઓછી થઈ જશે, કાલે 2 કલાક એમાંથી કપાઈ જશે. આપણે અમુક મહિનો થાય ને એટલે પગાર આવ્યો હોય ને તો 20 દિવસમાં વાપરી નાખીને તો 10 દિવસ પાછળના ઓછા પડે. એ ક્યાંથી વાપરશું? ઉછીના લેવા પડે કોઈને આગળથી, અથવા કોઈ ન મળે તો 10 દિવસ આપણે દુઃખ ભોગવવું પડે. એની જેમ અહીંયા કીધું કે તને ન દુઃખ ભોગવવું પડે એટલી તને સાધન સામગ્રી અંશને આપી દીધી. અને પછી મારે ફરીથી કરવું ન પડે એટલે અંશની અંદર જ ત્યાં વૃત્તિ મૂકી દીધી કે તું, તને અંકુરો બનાવવાની રીત આપી દઉં. કુંભારને માટલા બનાવતા આવડે, એને તાવડી બનાવતા આવડે, પછી એને પકવતાય આવડે. અહીંયા એવું કીધું કે આ જે વિત છે એ આ ત્રણેય અંશને આપું છું. ક્યાં સુધીને આપું છું? કે આ આખો કલ્પ જે મેં સંકલ્પ શુદ્ધ કર્યો છે ત્યાં સુધી બીજો સંકલ્પ ન થાય જ્યાં સુધી, ત્યાં સુધીનું એને વિત ભરું છું. હવે આ કેટલો આપણા માટે કેટલું કર્યું એની આપણે ખબર પડે. આપણે કોઈને આગળ ગાડી લીધી હોય ને, ઉછીની ગાડી મને આપો ને, મારે છે એ મારે અમદાવાદ જવું છે કે મુંબઈ જવું છે, તો એ ગાડી આપવાવાળો કેટલો હોશિયાર અને કેટલો વિવેકી છે કે ગાડી એની સાફ કરાવી દીધી. એની આગળના દિવસે છે એની અંદર હવા બરાબર છે કે નહીં જોવરાવી લીધું, ઓઇલ જોવરાવી લીધું, પાણી જોવરાવી લીધું, પેટ્રોલ એટલું ભરી દીધું કે મુંબઈથી પાછો આવે ત્યાં સુધી એને ભરાવવું ન પડે.
એવો જો કોઈ સારો માણસ બાજુમાં રહેતો હોય, સામે રહેતો હોય, તો આપણે ગમે કે નહીં કે આ કેવો સારો માણસ છે? તો આ કરતા આપણે નથી દેખાતા ને એટલું બધું ભરી દીધું અંશ માટે, તો એના માટે આપણે શું કરશું હવે? એનો અહોભાવ વ્યક્ત કરવા માટે આપણે એક શબ્દ હશે? એટલે કે છે પરમ પસાર ભરિત સહિતમ વિત કેતે હિ મુદત કલ્પકી. ખૂટે નહીં એટલું આપું તને, જીભ તો આપી પણ મોઢું આપ્યું, તું બોલ્યા જ કરીને તો એનો ખૂટે કે પછી તું કંઈક એવા કર્મ કરે ને હું મૂંગો કરું એ વાત અલગ છે કે એ તો તે તારા કર્મે મૂંગો થયો છે કે તું હાલ્યા જ કરે ને તો પગ ન થાકે એવું મેં એની અંદર મૂક્યું છે, પણ તારી વૃત્તિએ તું થાકી જાશી કે લોભ બાજુ દોડે ને એટલે વૃત્તિએ થાકી જાય. જો પરમાર્થ બાજુ દોડે ને તો પગ થાકે નહીં, પગમાં નવી ઉર્જા આવે. પરમાર્થ બાજુ હાલે તો, પણ સ્વાર્થ બાજુ હાલે ને તો થાકી જાય, કારણ કે સ્વાર્થની અંદર વજન બહુ છે અને પરમાર્થમાં ભજન છે. સ્વાર્થમાં વજન બહુ છે અને પરમાર્થમાં ભજન છે. ભજનની અંદરથી આપણે ઉર્જા મળે એટલે એમાં ન થાકીએ, પણ જ્યારે આપણે છે એ સ્વાર્થમાં જાય ત્યારે થાકી જાય. એટલે અહીંયા કીધું છે કર્તા કેવલના શુદ્ધ સંકલ્પથી આ પ્રમાણે અંશના 3 પ્રકારના વંશ ઉત્પન્ન થયેલા છે અને તે દરેકમાં પરમ પસારાનું કેટલાક કલ્પ સુધી ખૂટે નહીં એવું પરમવિદ ભરેલું છે. હવે પરમવિદ ક્યાંથી કાઢશો તમે? એ ઓલો ભરીએ કે આપણે કઈ આપણા બાળકો આપણે પેદા કર્યા છે એની ઉપર આપણો કોઈ અધિકાર નથી. અંશે અંકુર ન બનાવવું હોત તો બાળક ક્યાંથી બને? અને આ કરતા કહેવાય અંશની અંદર આ વિત ન મૂક્યું હોત તો ક્યાંથી બને? એ કયો? આપણે બહુ પ્રિય લાગે છે આપણા સંતાનો, આપણા માતા પિતા, આપણા સંબંધીઓ, પણ આ બધા બન્યા છે એ અંશના કરતાએ અંશમાં મૂકેલા વિતથી બનેલા છે. અને આ વિત ક્યાં સુધીનું આપ્યું? ખૂટે નહીં ત્યાં સુધી તમારા ઘરે પાછા પહોંચી જાઓ મુંબઈથી અને કોઈ તકલીફ ન પડે. લાઇટ એ ફર્સ્ટ ક્લાસ છે, વાઇપર એ બરાબર હાલે છે, આટલું સરસ છે. એની સાધન આપ્યું. આવા સાધનને જે આપ્યું છે એને કીધું એક કલ્પભર સુધી આ ચાલશે કે હવે આગળ કહે છે કે આને મારે સમજવું કેમ આ વિતને? જો હું આનાથી વધારે આગળ હાલીશ ને તો બધી હદ તોડી નાખીશ, એટલે હદ ન તોડું એટલે અહીંયા ઊભો પણ રહી જઈશ. એટલે કીધું આ વિત તમને આપ્યું છે કેવી રીતે, એને વાપરવું કેવી રીતે? એની અહીંયા 6ઠા અંગની અંદર આ શરૂઆત કરે છે કે જે મેં તને વિત આપ્યું તે ખર્ચી ખાધું. કે 6ઠા અંગની અંદર નર નિર્માલ્ય અંગ દેખાવાનું આપ્યું છે કે નર નિર્માલ્ય આ અંશ છે એ વિત વગરનો કેમ થઈ ગયો? એની અંદર કેટલી રકમ ગુમાવે છે, એની અંદરથી હું બધું જાય છે કે એ સાધન સામગ્રી રાજા છે પણ સેના નથી, રાજા છે પણ હથિયાર નથી, રાજા છે પણ રાજ્ય નથી. એવો રાજ્ય વગરનો અંશ થઈ ગયો છે. એ પોતાના ઘરે કેમ જઈ શકે કે એ બધા આ તત્વોને જીતી કેમ શકે કે એટલે એને કીધું તું નર નિર્માલ્ય થઈ ગયો છે કે એની હું તને 6ઠા અંગમાં વાત સમજાવી છે કે પણ અહીંયા હું તને કહું છું કે આ વિત મેં તને સાથે આપેલું છે કે અને કલ્પભર સુધી ન ખૂટે એવું અખૂટ તને આપ્યું છે કે વિત. અને આ વિતનો એ મર્મ ગજબનો છે. એને કીધું એક જ મિનિટનો. હા, 24મી ચોપાઈ. જે તે પુરુષ પ્રમાણ કરી શકે ધીમે કલ્પ જેહી જાય તે મુદત અંશ બલ કી કછું ફરક નહીં તાઈ તેહી પુરુષ પ્રમાણ શકે જીમે કલ્પ જેહી જાય તેહી મુદત અંશ બલ કી કછું ફરક નહીં તાઈ. હવે અહીંયા કહે છે જે જ્વાળા સહિત અંશ કહ્યો તે અને જ્વાળા સિવાય અગ્નિરૂપ અંશ કહ્યો તે બંને અંશોનું જીવન કલ્પભરની મુદતવાળું હોય તેમાં ફરક નથી. હવે અહીંયા જે કીધું છે એને આપણે હવે થોડુંક જુદી રીતે લઈએ. ચોપાઈની અંદર જે વાત કરી છે એ અને અહીંયા જે કહેવામાં આવ્યું છે એને જુઓ. જે તે પુરુષ પ્રમાણિસ કે
જે પુરુષો છે વિશેષ અંશોમાં એ જે થયા છે એ પુરુષનું આયુષ જીમે કલ્પ જેહી જાય એ એના કલ્પમાં એનું મૃત્યુ થાય છે તે મુદત અંશ આરબલ કી કોના જેનો અંશ છે એના મુદત એના આરબલની એની ઉંમર એના સુધી છે કછું ફરક નહીં થાય કે બધાના મૃત્યુ થાય છે જેનો અંશ છે એને. હવે હું એને સમજાવવા માટે બોર્ડ ઉપર થોડુંક લખીશ. આપણે અંશ અને બાકી આ તત્વોના અંશો છે એમાં શું ફરક છે? આ વિશેષ અંશો જે તત્વો છે એને ધારણ કરીને બેઠા છે એના અંશોમાં અને આપણા અંશોમાં શું ફરક છે? તો કે એ કોઈ પણ કાળે ભલે એનો લાંબો કાળ હોય પણ મૃત્યુ છે. અને કર્તાના અંશ આપણે બધાય છે એનું આપણું મૃત્યુ નથી. જો શરીર સાથે એકાત્મ થઈ ગયા તો આ શરીરનું મૃત્યુ થાય એટલે આપણે એવું સમજી બેસી કે મારું મૃત્યુ છે થયું, પણ આપણું મૃત્યુ થતું નથી. અંશ આવતોય નથી ઘાટમાં અને ઘાટની બહાર નથી રહેતો. એવી સંધિ વિશે રહેશે કે એને આયુષ્ય જ નથી. આયુષ વગરના આપણે પોતે છીએ, અખંડ છીએ. આ બધા આયુષ્યો કોને લાગ્યા છે? કે તત્વના અંશોને આયુષ લાગ્યા છે. તત્વના અંશોને જે આયુષ લાગ્યા છે અહીંયા એની વાત કરી છે. જે તે પુરુષ પ્રમાણ ઈસકે જે પુરુષો છે એનું એના પ્રમાણે એનું આયુષ છે. જીમે કલ્પ જઈ જાય એના કલ્પમાં એનો નાશ થાય છે. તે મુદત અંશ આરબલ કી એવા બધા જ જે અંશો છે જે તત્વના એના આરબલ સુધીની એનું જીવન છે કે કશું ફરક નહીં થાય. એટલે બધા મૃત્યુના ખાતામાં એક હરખા જાય છે આ અંશો. પણ કૈવલ કરતાનો અંશ મૃત્યુના ખાતામાં જતો નથી. એને અલગ સમજાવે છે. કેવી રીતે સમજાવે છે? તો હું અહીંયા કહું છું કે આ બે કલ્પને સરખા નહીં સમજવા. અને અહીંયા તમને થોડુંક લખી દેખાડું તો તમને ધ્યાનમાં આવશે. અને બરાબર સમજજો. પાણી નથી. હવે એક અંશ છે એ કોનો છે? તો કે બ્રહ્માનો કલ્પ. આ બ્રહ્માના કલ્પમાં પરમગુરુ એકવાર આવે છે. મૂળ કલ્પ જે એને ઉત્પન્ન કર્યો છે એમાં અંશ છે એ ઠેઠ સુધી રહે છે એટલું વિત એને આપ્યું છે. બ્રહ્માનો કલ્પ છે એ કેટલાનો છે? 4 કરોડ આ એક પહેલા કહું પછી 8 અબજનો 4 અબજ બરાબર છે. 4 અબજ 32 કરોડ વર્ષનો બરાબર. હા 4 અબજ અને 32 કરોડ વર્ષનો. એ કોના છે? તો આપણા આ વર્ષો મનુષ્યના છે. એવી રીતે મનુષ્ય વર્ષ કહેવાય આ બરાબર. મનુષ્ય વર્ષ. હવે આના ડબલ કરીએ એટલે એની 2 જુગલ કલ્પ થાય. એટલે જુગલ કલ્પ બ્રહ્માનો જુગલ કલ્પ જુગલ પર એટલે 2 કલ્પ એટલે 8 અરબ અને 64 કરોડ વર્ષ છે એ મનુષ્યના થાય. એટલે એને જુગલ કલ્પ કીધો. આ જુગલ કલ્પ એટલે 1 રાત દિવસ. 1 રાત દિવસ એટલે બ્રહ્માના 30 દિવસનો મહિનો અને 12 મહિનાનું વર્ષ એટલે 360 દિવસ બ્રહ્માના એટલે 1 વર્ષ. અને 360 વર્ષ એવું 100 વર્ષનું આયુષ્ય એટલે 36,000 દિવસ જીવે. 36,000 રાત દિવસ બરાબર. આ 36,000 રાત દિવસ એ જીવે તો એને ગુણી આપણે કરીએ 8 અબજ. આ થોડું સમજી લીજો એટલે તમે હમણાં જ છૂટા પડી જશો, અંશે થઈ જશો, સમજવામાં અંશે થઈ જશો. અબજ અને 64 કરોડ વર્ષ. હવે આનો આપણે ગુણાકાર કર્યો એટલે એનું આવે છે ગુણાકાર આપણે અહીં લખીએ. એનું આ જે ગુણાકાર છે એનું જવાબ આવે છે 3 શંકુ 1 મહાપદ્મ 1 પદ્મ 0 ખર્વ અને 4 નિખર્વ. 1 2 3 4 5 6 7 8 9 10 મીંડા. બસ આટલા વર્ષ બ્રહ્માનું આયુષ્ય છે.
આ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અરવ, ખરવ, નિખરવ, પદ્મ, મહાપદ્મ, શંકુ. એટલે કેટલું? 3 શંકુ, પછી 1 મહાપદ્મ, 1 પદ્મ, 0 નિખરવ અને 4 ખરવ. આ વર્ષ છે એમાં બ્રહ્માના 36,000 કલ્પ જાય. બ્રહ્માના 36,000 કલ્પ ગયા, એમાં 36,000 કલ્પમાં પરમ ગુરુ 36,000 વાર આવે. અને સદગુરુની વાત મારે નથી કરવી અત્યારે, આટલો સમય એ આવે. બરાબર? અહીંયા છે એ આવા બ્રહ્મા. હવે અહીંયાથી વિષ્ણુનો કલ્પ કરવો છે આપણે. આ બ્રહ્માનો કલ્પ થયો, આ પહેલો, આને નંબર 1 આપ્યો, અને બીજો નંબર. હવે આ થયો વિષ્ણુનો કલ્પ. હવે વિષ્ણુનો કલ્પ એટલે કેટલો? કે આવા એક પાછળ એક બ્રહ્મા 1000 મૃત્યુ પામે ને એટલે વિષ્ણુનો કલ્પ થાય. હવે અહીંયા બ્રહ્માનો અંશ છે ને એ નાશ પામી જાય. કો બ્રહ્માનો અંશ આપણા શરીરમાં કયો ખબર છે તમને? કોણ? ઉપસ્થ છે, પણ આપણા શરીરમાં એનું કામ શું છે? બ્રહ્માના અંશનું રજોગુણ. આપણા શરીર વિશે રજોગુણ છે એ કોનો અંશ છે? બ્રહ્માનો. રજોગુણ રૂપે, રજોગુણ તરીકે છે. અને એનું સ્થાન ક્યાં આવ્યું? તો કે લિંગ સ્થાન, યોનિ સ્થાન. વિષ્ણુનો અંશ છે જે એ વિષ્ણુનો કલ્પ એટલે 1000 એટલે વિષ્ણુનો કલ્પ. આ જે આપો ને ગુણાકાર, આને આ જે 3 1 1 0 4 અને માથે છે એ 10 મીંડા. બરાબર? એને ગુણ્યા પાછા છે એ 1000 કરવાના. એને 1000 કર્યા એટલે આ વિષ્ણુનો કલ્પ થાય. હવે એનો વિષ્ણુનો કલ્પ એટલે કેટલો? તો કે આને 1000 કરી એટલે આની પાસે 3 મીંડા વધી છે. આને ગુણાકાર કરી એટલે અહીંયા જવાબ આવ્યો કે 3 1 1 0 4 અને અહીંયા હતા હા આ 10 છે તો અહીંયા થશે 13. બરાબર? 13 મીંડા થશે. એટલે એને આપણે અંકમાં લખીએ તો તમને લખી દઉં એટલે ધ્યાનમાં આવે. થોડું અઘરું પડશે પણ મજા આવશે પછી, સમજશો પછી. એટલે 13 મીંડા થાય છે. એટલે અંકે આ અંકે થઈ ગયો. હવે શબ્દમાં આ 13 માથે મૂકી દીધા એટલે 13 મીંડા સમજી લીજો. હવે વિષ્ણુના કલ્પનું માપ આપું છું તમને, પછી એમાં સત્વગુણના અંશો એમાં વયા જશે. હવે આને આ 3 મધ્યા 1 અંત્યા આ એક અંત્યા છે, એક જલાદી શંકુ અને 0 શંકુ અને 4 પદ્મ. આટલા વર્ષો એ વિષ્ણુનો કલ્પ થાય. એટલે વિષ્ણુનો કલ્પ પૂરો થાય એટલે અહીંયા સત્વગુણના અંશો મરી જાય. સત્વગુણનો જે આપણી અંદર અંશ રહ્યો છે એનું મૃત્યુ થાય. હવે આ એનો કલ્પ કીધો. હવે આની ઉપર પાછો છે એ શંકરનો કલ્પ આવે છે. આ ક્યાં આપ્યું છે મેં કીધું? વિશ્વ બ્રહ્મા. ત્રીજો આ છેલ્લો સમજાવી દઉં, ઠેઠ સુધી નહીં જાઓ, તમારો સમય બરાબર જોઈ લીજો એટલે ખબર પડી જાય. હવે ત્રીજો છે એ શંકરનો અંશ. તો કે શંકર છે એનું આ આવા એક પાછળ એક
વિષ્ણુ 1000 મૃત્યુ પામે ત્યારે શંકરનો એક કલ્પ થાય. એટલે આને ગુણ્યા 1000 કરવાના. એટલે 3 1 1 0 4 ગુણ્યા હે ને કંઈક બોલે ને આને અહીંયા 13 છે ને એટલે આને 16 થશે બરાબર. એટલે આને 1000 કરી નાખીએ 13 ને તો બરાબર આ 3 1 0 1 0 4 એની માથે 16 મિનિટ. હવે એનો આંકડો, આ આંકડો શું છે? હવે એના અહીંયા જેમ શબ્દમાં લખે ને એમ શબ્દમાં લખું છું. હાલો હવે અહીંયા અત્યારે તમે સમજી લીજો કે આનો જે સમય છે એ ત્રણેય અંશો મરી જાય. આપણી અંદર રહેલા ત્રણેય અંશો એનું મૃત્યુ મેં દેખાડ્યું. સત્વગુણનો, રજોગુણનો, સત્વગુણનો અને તમોગુણના. આ બધાનું આયુષ્ય એટલું છે. અને આ બધા અંશો જ્યાં સુધી એ મરી જાય ત્યાં સુધી આ અંશ એની પાછળ આલ્યા કરે છે, આપણે પોતે. આના પછી આવે છે આદ્ય શક્તિનું કલ્પ. એના પછી નિરંજન, વ્યક્ત નિરંજનનો કલ્પ. એના પછી છે એ અવ્યક્ત રજોગુણનો કલ્પ. એના પછી અવ્યક્ત સત્વગુણનો કલ્પ. એના પછી અવ્યક્ત તમોગુણનો કલ્પ. એના પછી અવ્યક્ત અવ્યાકૃતનો કલ્પ. અને એના પછી અવ્યક્ત નિરંજનનો કલ્પ. આટલા કલ્પ આવે ત્યાં બધાના મૃત્યુ થઈ જાય, એના બધા અંશો નાશ પામે. આપણે નાશ નથી પામતા, આપણે કેવલ કરતા નાનસી. આ વાત અહીંયા તમને દેખાડવા માટે આ ધંધો કર્યો મેં. એટલે તારું હાર્બલ તો જો, તું બીજા ઘર માગે છો, ભિખારી થઈને આટા મારે છો, એ કે તને આ નથી ખબર પડતી. આ વાત કરવાને પરમ ગુરુ કલ્પે એકવાર આવે કે તું જેનો ભક્ત થયો છો, તું મારો ભક્ત થવાને બદલે મારા કૃતનો ભક્ત થઈ ગયો. મારા કૃતની અંદર તને એવી મજા આવી ગઈ કે તું મારી ભક્તિ ભૂલીને કૃતની ભક્તિમાં રાજદી મંડ્યો. પણ હમણાં જીવનભાઈ મને કહેતા હતા કે અમે ટીવી શરૂ કરો નહીં કે, એટલે કોઈક અહીંયા જળ ચડાવે ને કોઈ અહીંયા દૂધ ચડાવે નહીં, કે કોઈ છે અહીંયા સોમનાથમાં એટલા આટા મારે ને કેટલાય છે એ કાશી વિશ્વમાં નાથની અંદર દેખાય નહીં, કે પાર નથી એટલા બધાય એ કે તમો ગુણની આરાધના કરે છે. આ શરીરમાં રહેલા તમો ગુણના અંશને તમે મોટો કરો છો. આ શરીરમાં રહેલા રજોગુણના અંશને તમે મોટો કરો છો. આ શરીરમાં રહેલા સત્વગુણના અંશને તમે મોટો કરો છો. આને પોષણ આપો છો તો આપણે પોતે તો ભૂખ્યા રહીએ છીએ. આપણે સંવાર કરીએ છીએ એમ કે છે. આપણે એમ અત્યારે એમાં નથી જઈ, પણ હું કહેવા હું માગું છું એને તમે સમજો. એને કીધું વિનાર બલ કે અંશ અલોકિત કરતા સેતી ઉપજણ કે જો ઘટ મઠ વિકાસ નભવિના અંશ નહીં ત્યો અણ કે. તું બીજા કોઈનો અંશ નથી કે. એક ઘડો હોય એની અંદર એક માટીનું ગ્લાસ બનાવેલો હોય, તો માટીના ગ્લાસને જે ઘડામાં મૂક્યો હોય તો માટીના ગ્લાસની અંદરનું આકાશ, ઘડાની અંદરનું આકાશ, અને જે રૂમમાં મૂક્યો એ રૂમનું આકાશ, પછી એ રૂમને તમે જે ગામમાં હોય એનું આકાશ, એ ગામ જે જિલ્લામાં હોય એનું આકાશ, એ જિલ્લો જે રાજ્યમાં હોય એ આકાશ. એમ તમે છે એ આ જિલ્લો ઓલા જે રાજ્ય છે એ રાજ્ય જે દેશમાં હોય એનું આકાશ, અને આ પૃથ્વીનું આકાશ, એમ કરીને મહાન આકાશ છે એનો ક્યારેય નાશ નથી થતો. આ બધા આકાશો નાશ થઈ જાય પણ છતાંય નાશ નથી પામતા. એ રીતે આકાશ તો એવું ને એવું રહેશે. એમ હે હંસ, તું આ બધાય કલ્પનો નાશ થઈ જાય તો મારો જે કલ્પ છે એમાં તારો નાશ નથી થતો, ત્યાં સુધી તું રહેશો. કે એવું વીત મેં તારામાં ભર્યું છે. સામાન્ય અંશને વાત કરે છે. તું ક્યાં ખોવાઈ ગયો? કે આટલી સમૃદ્ધિ આપ્યા પછી ભીખ જ માગે છો? અને કૃતના દેવતાઓ આગળ જે મેં તને એને સહાય માટે તને આપ્યા છે, તને એ સહાય કરે એ માટે.
અને તારાથી જીવે છે. આ બધા અંશો કોનાથી જીવે છે? તો કે કૈવલ કર્તાના અંશની સજાણ જાણથી અને ચૈતન્યતાથી બાકીના બધા અંશો જીવે છે. તું એમાંથી જાણ ઉપાડી લે ને તો આ એકે અંશ જીવતા ન રહે. પણ તને તારી ખબર હોવી જોઈએ. તું તારા વિષયમાં તું જાણતો થઈ ગયો એટલે જગતના આ બધાની અંદર તને બધા ભગવાન કહેવા મળશે. એમાંય ફસાતો નહીં કે પાછો તને સિદ્ધિ એની મેળે આવી જશે, રિદ્ધિ આવી જશે, તને ગોઠવા મળશે. એક જગ્યાએ તો પરમ ગુરુએ લખ્યું છે કે તું આ સ્થિતિમાં જ્યારે મારી બાજુ આવીશ ત્યારે તારા આંગણે કે બ્રહ્મા વિષ્ણુ ને શંકર આદ્ય શક્તિ ને નિરંજન એનું રાજ્ય લઈને તારી સેવામાં હાજર થશે. તો એ કે તું એને તણખલું ગણીને એને છોડી દીજે, એની હામું પણ નહીં જોતો. આટલી વાત કરી. કોને કરી? આ જે કૈવલ કર્તાના અંશ છે, જે અંકુરો પકવે છે, જેને વિત આપવામાં આવ્યું છે, એને માટે કરી છે. આ બીજા અંશોને નથી ખવડાવવાનું. આપણે જે પોષણ કોને આપવી, આરત કોને આપવી, આપણે પ્રેમ કોને કરી, ભક્તિ કોની કરી? કે આ જે કલ્પ, આ બધા જે નાશ પામવા વાળા છે એના અંશોની છે. એની પાછળ આપણે ખેંચાઈએ છીએ. જેમ ગાયની પાછળ એનો ગોવાળિયો ખેંચાય એમ અત્યારે આપણે ખેંચાણા છીએ. નકર ગોવાળિયો જ્યાં ગાય લઈ જાય ત્યાં ગાય જ આવી જોઈએ. આ તો ઊંધું થઈ ગયું. કૈવલ કર્તાના અંશને આવી ભૂલ પડી. ભૂલ સુધારવા માટે પરમ વિશેષ અંશને આ બાજુ આવવું પડ્યું. અમે 24મી ચોપાઈમાં થોડો ડીપમાં ગયો. તમને સમજાવું છું કે તમે પોતે કૈવલ કર્તાના અમર અંશો છો. આ બધાને એના કલ્પે મૃત્યુ થાય છે. અહીંયા કીધું છે સૌ એના કલ્પે મૃત્યુ થાય છે. કે જે તે પુરુષ પ્રમાણિસ, કે કયા પુરુષ? બ્રહ્મા. કયા પુરુષ? વિષ્ણુ. કયા પુરુષ? શંકર. એના પ્રમાણે જીમે કલ્પ જેહી જાય, એના કલ્પે એનો નાશ થાય તો એના અંશોનો નાશ થાય છે. તે મુદત અંશ આરબલ કી, એના અંશના એની આરબલ સુધીની મુદત છે. કે કશું ફરક નહીં થાય, એમાં કોઈનો ફરક નથી. પણ જો તું મારો અંશ તું છો, તારી અંદર ને મારી અંદર એકતા છે, તું જળને ચલાવી શકે છો અને હું જળને સજીવ કરી શકું છું. આપણી બેની સત્તા એક હરખી છે. તું અલ્પજ્ઞ છો અને હું સર્વજ્ઞ છું. તું મારો પોતાનો અંશ છો. એટલે આપનપુર રૂપ આપ, આપણે પોતે, અને એ બાપ આપણો. આપ અને બાપ વચ્ચેનો સંબંધ છે. કોણ? કૈવલ કરતા બાપ. બાપે આપને સમૃદ્ધિ આપી, એની વિત આપ્યું કે તને ન ખૂટે એટલું વિત આપું. અખૂટ વિત, ન ખૂટે એટલું અખૂટ વિત તને આપું. અને આ વિતથી અનેક અંકુરો બનશે. આ અંકુરોમાંથી અનેક જાતિઓ ઉત્પન્ન થશે. પશુ, પક્ષી, જીવ, જંતુ, મનુષ્ય, દેવતાઓ બધા અંકુરમાંથી ઉત્પન્ન થશે. આ અંકુરની નિશાની તને આપું છું. એ ભાલ તિલક આપને આપ્યું પાછું હારવાર. કે આ ભાલ તિલક અંકુર રૂપે તને આપું છું. તું તારા ઘરે પહોંચી જાય એના માટે ભાલ તિલકની નિશાની આપું છું. અને તું પોતે મારો અંશ છો. આને તું ભૂલતો નહીં. કોઈ દેવતાનો અંશ નથી. બ્રહ્મનો અંશ અહીંયા છે. એ પ્રાણ રૂપે છે. શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ બ્રહ્મનો અંશ છે. આમાં આકર્ષણ રૂપે જ નિરંજનનો અંશ છે. આમાં ઉર્જા રૂપે જે શક્તિ તરીકે દેખાય છે એ આદ્ય શક્તિનો અંશ છે. પણ ચેતન તો ખાલી આપણે કૈવલ કર્તાના અંશ, આ બધા જડ છે. જો એની અંદર કૈવલ કર્તાનો અંશ એને જાણ ન આપે, એને ચેતનતા ન આપે તો આ બધા અંશો જડ છે. અને એના આરબલ સુધી રહે ને પાછા મૃત્યુ પામે, એની જગ્યાએ બીજા આવે પાછા. પણ તારા માટે એવું નથી. તું મારો અંશ છો. આટલી વાત કરી. અહીંયા ગહન વાત છે. આ આપણે જો આ જાણીએ તો આપણે અંશે થઈ જાય. જાણે અંશ કરે છે, જાણે કરીને અંશે થાય છે. જાણે કરીને હું મહેશ થઈ ગયો છું, તો જાણે કરીને અંશે ન થાવ. અંશ તો હતો જ. જે હતો એને મારે થવાની બહુ જરૂર નથી. મારે ખાલી મારું જ્ઞાન આવી જાય કે હું આ છું. એમ હું ભૂલી ગયો છું અને મને કોઈ યાદ કરાવી દે કે તું આ છો. હનુમાનજીને યાદ કરાવી દીધું, તું તો સૂર્યને ગળી ગયો તો. કે આવો નમાવો થઈને હું બેઠો છું. હા, હોશિયારો થઈને. અને સીતાજીને ગોતવા તારે જવાની છે. મોઢું પડી ગયું છે ને શરમ શક્તિ નથી. તું તો સૂર્યને ગળી યાદ કરાવવું પડ્યું. હે, સૂર્યને ગળી ગયો એમ કરીને જ્યાં પગ માર્યો ને જે ટેકરી હતી ને એ હોતી હેઠે કરી ગઈ, પાતાળમાં વહી ગઈ. એ શક્તિ જાગી, સમજણ જાગી. હું આનો અંશ છું. આ બધાનો અંશ નથી. તમને આજે કહું છું, આ શ્રાવણ મહિનો આવે છે ને મારે તમને સોમવારે કહેવાનું થયું. કૈવલ કર્તાના અંશ એની વાત હું ચોખ્ખી તમને કહું છું કે આને તમે સમજો. કેટલાય ગ્રંથોની અંદર ક્યાંય પણ આ વાત નથી આપી. એટલે પંચમ લઈને આવ્યા છે પરમ ગુરુ. મેં 4 વેદની વાત પહેલા કીધી. ચતુરાનંદ,
ચાર વેદની ગઈકાલે આપણે જે વાત કરી કે ચાર મુખમાંથી એક એક વેદ ઉત્પન્ન થયા, એક એક વાણીમાંથી ઉત્પન્ન થયા, એના 12 મહાવાક્ય બન્યા. પણ એ વેદ અને વેદાંત બ્રહ્મ સુધી લઈ જાય, તમારા સ્વરૂપ સુધી ન લઈ જાય. એની જે ગાયું છે એ કરત ગાયું છે, તમારું કોઈ ગાન જ નથી કર્યું, આપણું પોતાનું કોઈ ભજન જ નથી કર્યું. એટલે કીધું એને કે આ વાત કરવા કોણ આવે? તો કે કલ્પે એકવાર પરમ ગુરુ આવે. આને બરાબર સમજો. આ જે વાત કરી છે ને એક એક અક્ષર આ મોતી કરતા કિંમતી છે, મોતી કરતા કિંમતી, હીરા કરતા કિંમતી. કારણ કે તમારી વાત છે. એટલે અહીંયા કીધું કે તમે હે સમાની કે તમે છે એ મન ધરીને આ વાત સાંભળજો. આ માટે કે છે. એટલે એટલી વાત અહીંયા કરીને આ સમય થોડો 5-10 મિનિટમાં વધારે લીધો છે, પણ એ તમારી વાત કરવા માટે જ મેં વધારે લીધો છે. બરાબર. આ 24 આપણે ચોપાઈ સુધી વાંચ્યું અને સમજ્યા. આમાં કોઈને કંઈ લાગતું હોય તો મને પૂછી શકે છે, પણ હું જાહેરમાં જવાબ આપીશ. બધાને અલગ અલગ જવાબ આપવામાં તકલીફ પડે છે મને, એટલે વાર લાગે છે બધાને દેતા. આટલી વાતો તમારી સામે કરવાની, આ પાછું લખીને લાવવાનું, આ બધાનો અભ્યાસ કરીને પછી તમારી સામે મૂકું છું. કયા ગ્રંથમાં ક્યાં આપ્યું છે, કઈ રીતે આપ્યું છે, એની બધી વસ્તુ કરીને. કાલ્પનિક કોઈ વાતો નથી કરેલી પરમ ગુરુએ, આપણે કરવાની નથી. કલ્પનાવાળી વાતો નહીં, ભાવનાવાળી વાતો નહીં, સમજણ અને વિવેકવાળી. પ્રેમ ભાવ ખરો, પણ આંધળો ભાવ નહીં. આ વસ્તુ ધ્યાન રાખજો. જય કૃષ્ણ સ્વામી મહારાજ કે જય અનંત કરુણા સાગર ભગવાન કે જય નિર્વિક સાગર મહારાજ કે જય મહાન તપસ્વી અગ્રવાલ મહારાજ કે જય પરમહંસ સ્વામી મહારાજ કે જય વિવેકદાસજી મહારાજ કે જય શાંતિદાસજી મહારાજ કે જય શીતલદાસજી મહારાજ કે જય યશનદાસજી મહારાજ કે જય સર્વસંતન કે જય સર્વદેવન કે જય કૈવલધામ જય ગુરુદાની શાસ્ત્રાપરિ જય અયમ પંથ કે જય જ્ઞાન સંપ્રદાય કે જય ભારત કે જય પંચમ સ્વતમ કે જય જગાવસ્થાન જય વાચન પુનઃ સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.